નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગણિતની પ્રશ્ન બેંક 2નું સોલ્યુશન। તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં। તો વિભાગ એમાં આપણે જોઈએ ખરા ખોટા। એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાથી સમાન થાય છે, ખરું। બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે છે, ખોટું। બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે, ખરું। શું આવશે મિત્રો? ખરું આવશે। શ્રીયંત્ર એ અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે, ખરું। ત્યાર પછી પાંચમી મિત્રો આકૃતિ છે। આકૃતિમાં તમે જોઈ શકો છો એ બી અને સી એક જ રેખા પર આવેલા 3 બિંદુઓ છે। આકૃતિ પરથી AB વત્તા BC બરાબર AB થાય, તો મિત્રો એ આવશે ખોટું। તો શું આવશે? અહીંયા ABની જગ્યા પર AC આવશે। નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો। પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે। ત્રિકોણ, ચોરસ કે સમલંબ? તો આવશે ત્રિકોણ। પ્રાચીન ભારતના ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ખાલી જગ્યા હતો। સમલંબ અને પિરામિડ, ત્રિકોણ અને લંબચોરસ કે ચોરસ અને વર્તુળાકાર? તો ચોરસ અને વર્તુળાકાર। ઘન પદાર્થની સીમાઓને ખાલી જગ્યા કહે છે, વક્ર, પૃષ્ઠ કે રેખા? તો મિત્રો એનો જવાબ આવશે પૃષ્ઠ। એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલી જગ્યા છે 465, 460 કે 13? તો મિત્રો એનો જવાબ આવશે 13। બિંદુને ખાલી જગ્યા પરિમાણ છે 0, 1 કે 2? તો મિત્રો 0। નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગ્રીક વાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી, તાર્કિક તર્ક, અનુમાનિત તર્ક, એ અને બી બંને કે ભૂમિતિના વ્યવહારિક ઉપયોગ? તો અનુમાનિત તર્ક। છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર હોય છે, આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં છે। સ્વયંસિદ્ધ સત્ય, વ્યાખ્યા, પૂર્વધારણા કે સાબિતી? તો મિત્રો વ્યાખ્યા અથવા સાબિતી પણ આવી શકે। સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યા હતો, 1:3:4, 4:2:1, 4:4:1 કે 4:3:2? તો 4:2:1। યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું? તો મિત્રો 13 પ્રકરણોમાં। આપણે જાણીએ છીએ કે x + y બરાબર 10, તો x + y + z બરાબર 10 + z થાય, તો યુક્લિડનું ખાલી જગ્યા સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે। તો મિત્રો બંને સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય, એ તમારો આવશે દ્વિતીય સ્વયંસિદ્ધ સત્યમાં છે। આગળ વિભાગ બી, વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે ઉદાહરણ આપો। તો મિત્રો પૂર્વધારણા વ્યાખ્યાયિત પદોમાં આવશે સાબિતી અને અવ્યાખ્યાયિત પદોમાં સમતલ, રેખા અને બિંદુ। આપેલા પદોની વ્યાખ્યા લખો, રેખાખંડ। ત્યાર પછી સમાંતર રેખાઓ, યુક્લિડની કોઈપણ 2 પૂર્વધારણા અને યુક્લિડના કોઈપણ 2 સ્વયંસિદ્ધ સત્ય જણાવો। ત્યાર પછી મિત્રો પાંચમું છે આકૃતિ દર્શાવેલી છે 1, 3, 2, 4 અને 3, 4, તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરી 1 અને 2નો સંબંધ દર્શાવો। ત્યાર પછી મિત્રો x + y બરાબર 10 અને x બરાબર z હોય તો સાબિત કરો કે z + y બરાબર 10। તો મિત્રો ત્યાર પછી આ 2 દાખલા છે, આગળ પણ દાખલા છે, બરાબર। તો દાખલાનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, તે પહેલાં આપણે શોર્ટ ક્વેશ્ચન અને વિકલ્પો જોઈ લઈશું। ચલો આગળ છે મિત્રો, સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે? સાબિત કરો કે 2 ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે। યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને સમજાવો, પૂર્વધારણા 2 લખો અને સમજાવો, પૂર્વધારણા 5 લખો અને ઉદાહરણ સાથે સમજાવો। ચાલો ત્યાર પછી મિત્રો વિભાગ સીમાં તમે જોઈ શકો છો AC બરાબર BC, બિંદુ C A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB। તો મિત્રો આ રીતના આવશે A, B અને C, તો એમાં આવશે AC બરાબર AB વત્તા BC, પણ તમને ખબર છે કે AC બરાબર શું આપેલું છે? BC આપેલું છે, AC બરાબર BC અથવા ACB આવશે અહીંયા, કેમ કે AB બરાબર લેવાનું છે ને આપણે, એટલે AB બરાબર, તો અહીંયા તમારું આવશે આ તમે આકૃતિમાં જોઈ શકો છો એ બિંદુ C A અને B ની વચ્ચે છે, એટલે આ રીતનું આવશે AB બરાબર AC વત્તા BC। હવે AC બરાબર શું આપેલું છે? BC આપેલું છે,
એસી બરાબર બીસી એટલે આપણે બીસીની જગ્યા પર શું લખીશું? એસી લખીશું. એટલે એ બી બરાબર એસી વત્તા એસી એટલે એનો જવાબ આવશે એ બી બરાબર 2AC. માટે એસી બરાબર 1/2 AB. આ તમારો જવાબ છે. આગળ જોઈએ. આમાં પણ એ રીતનું જ છે. ABC આ રીતના આકૃતિ આપેલી છે તો એમાં સરખામાં સરખું ઉમેરવાનું અને બાદ કરવાનું છે. બરાબર. ચલો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન 2. 3, 4નું એક્સ અક્ષથી લંબ અંતર 4 છે. એક્સ યામને જ્યારે પૂછે ત્યારે વાય આમ જવાબ આવે એટલે સાચું. 0, 2 એ એક્સ અક્ષ પર છે, ખોટું. -3, -4 એ ચતુર્થ ચરણમાં છે, ખોટું. એક બિંદુના ભુજ -2 અને કોટી 3 છે તો યામ -2 અને 3, ખરું. બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે, ખોટું. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બંને યામાક્ષો જે બિંદુમાં છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. શું કહેવાય છે? ઉગમ બિંદુ કહે છે. જે બિંદુના બંને યામ ઋણ હોય તે ત્રીજા ચરણમાં છે. ખાલી જગ્યામાં બિંદુની કોટી ધન હોય છે, પહેલું અને ચોથું. પહેલું અને ચોથું. જે બિંદુના બંને યામ ધન હોય તે પ્રથમ ચરણમાં આવે. બીજા ચરણમાં આવેલા બિંદુઓની કોટી અને ભુજના ચિહ્નો બીજા ચરણમાં આવશે મિત્રો -+ આવશે. -+. વિભાગ બી. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તે કયા ચરણમાં આવશે. 5 - 3 એટલે એ આવશે મિત્રો ચોથા ચરણમાં. પહેલું ચોથો ચરણમાં આવશે અને આ આવશે બીજા ચરણમાં આવશે. નીચેના માટે કયા બિંદુઓ એક્સ અક્ષ પર છે? તો મિત્રો જેનું પહેલો યામ આપેલો હોય અને બાકી બીજો યામ 0 હોય તે એક્સ અક્ષ પર આવશે. તો મિત્રો આ આવશે એક્સ અક્ષ પર બંને, બી અને સી. ચરણ કોને કહે છે? ચારે ચરણમાં આવેલા બિંદુના યામને ચિહ્નો સ્વરૂપે દર્શાવો. તો મિત્રો ચિહ્નો સ્વરૂપે આ રીતના દર્શાવી શકાય. અહીંયા આવશે ++, -, અને +-. નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. આ આવશે વાય અક્ષ પર, આ આવશે એક્સ અક્ષ પર, આ પણ આવશે એક્સ અક્ષ પર અને આ આવશે વાય અક્ષ પર. નીચેના દરેક બિંદુઓ કયા ચરણ અને કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. આ આવશે મિત્રો બીજા ચરણમાં, આ આવશે મિત્રો બીજા ચરણમાં, આ પણ બીજા ચરણમાં. આ આવશે એક્સ અક્ષ પર અને આ આવશે પ્રથમ ચરણમાં. નીચેના દરેક બિંદુઓ કયા ચરણ અને કયા અક્ષ પર આવેલા જણાવો. તો મિત્રો આ આવશે ત્રીજા ચરણમાં. ત્યાર પછી આ આવશે વાય અક્ષ પર, આ આવશે એક્સ અક્ષ પર અને આ આવશે બીજા ચરણમાં. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું? તો એક્સ અક્ષ અને વાય અક્ષ. આ બે રેખાઓ જ્યાં છે તે બિંદુના યામ લખો. O0 0 આ યામ આવશે. 8મો બીજા ચરણમાં આવેલા હોય તેવા કોઈ એક બિંદુના નામ લખો. બીજા ચરણમાં મિત્રો -4 5 આ બીજા ચરણમાં આવશે. ચોથા ચરણમાં આવેલા હોય તેવા કોઈ એક બિંદુનું નામ લખો. 4 - 5 કોઈ પણ લખી શકાય. મેં 4 અને 5નો ઉપયોગ કર્યો છે. એક્સ અક્ષ સુધીનું લંબ અંતર, વાય અક્ષ સુધીનું લંબ અંતર 3 4થી. એક્સ અક્ષનું હોય તો વાય આમ આવશે એટલે 4, વાય અક્ષનું આવે તો 3 આવશે. ચલો 0 2 એ મિત્રો ક્યાં આવશે? 0 - 2 વાય અક્ષ પર આવશે. 1 - 2 ચોથા ચરણમાં આવશે. -5 - 3 ત્રીજું ચરણમાં આવશે અને 6 0 એ આવશે એક્સ અક્ષ. વિભાગ સી. મિત્રો આમાં આપણને બિંદુ આપેલા છે એના આપણે યામ દર્શાવવાના છે. પી ક્યુ આર એસ ટી અને ઝેડના યામ. તો મિત્રો પીના યામ આવશે 1 1 આવશે. પીના યામ કેટલા આવશે? 1 અને 1 આવશે. ત્યાર પછી ક્યુના યામ આવશે -3 0 -3 0. આરના યામ આવશે મિત્રો -2 -3. એસના યામ આવશે 2 1 2 અને 1. ટીના યામ આવશે 4 અને -2.
અને ઝેડના યામ આવશે ઝેડ ક્યાં છે? અને ઝેડ 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 બિંદુ દર્શાવેલું છે જ નથી, એટલે એના યામ તમે આશરે પણ લખી શકો. ચાલો આગળ જોઈએ. આપેલ આલેખમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે, તો બિંદુ LPRQના યામ જણાવો. તો મિત્રો એલના યામ આવશે L બરાબર 3 4. પીના મિત્રો યામ આવશે 3 2. આરના યામ આવશે 3 0. ક્યુના યામ આવશે 3 -1 અને એમના યામ આવશે 3 -3. આ મિત્રો યામ આવશે. આગળ જોઈએ. તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું છે. તેનો ભુજ -4 અને તે વાય અક્ષ પર છે, એટલે 0 -4. 45 અને એક્સ અક્ષ પર એટલે 5 0. ત્યાર પછી મિત્રો એબીસીના યામ શોધવાના છે. કયા બિંદુ કયા ચરણ કે અક્ષ પર આવેલા જણાવો. આ પ્રથમ ચરણમાં આ એક્સ અક્ષ પર, આ તમારું મિત્રો આવશે દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ, આ વાય અક્ષ આવશે અને આ ચતુર્થ ચરણ આવશે. ત્યાર પછી મિત્રો ડી તમને આપેલો છે. બિંદુ બીના યામ લખવાના છે. ચલો બીના યામ કેટલા આવશે? 4 3. કેટલા આવશે? 4 અને 3. એમના યામ કેટલા આવશે? એમના યામ -3 4. -3 અને -3 આવશે અને 4 આવશે. એલના યામ આવશે -5 -4, -5 -4 અને એસના યામ આવશે 3 -4. બરાબર. એવી રીતે આ આલેખ પણ તમારે જોવાનો રહેશે. એમાં મિત્રો બીના યામ આવશે તમારા બીના યામ -5 2, -5 અને 2 આવશે. એલના યામ આવશે ત્યાર પછી ઈના યામ જોઈએ. ઈના યામ તમારા આવશે મિત્રો -3 -5, -3 -5 ઈના યામ. અને 2 અને -4 દર્શાવતું બિંદુ કયું? 2 અને -4 તો જી બિંદુ આવશે આમાં. એક્સ અક્ષની ધન દિશામાં વાય અક્ષથી લંબ અંતર PN બરાબર 4 3. લંબ અંતર શોધવાનું છે, એટલે મિત્રો 4 ચોક 16 ને 9 25 એટલે 5. આ રીતના તમારું દર્શાવવાનું રહેશે. ત્યાર પછી આ દર્શાવેલા બિંદુ છે તે આપણે જણાવવાના છે. તો મિત્રો આ હતું ધોરણ 9ના ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ.